નવસારીમાં પૂર્ણા નદીમાં આવેલા વિનાશક પૂરે શહેરના નીચાણવાળા વિસ્તારોને તારાજી સર્જી છે। પહેલેથી જ વૈશ્વિક મંદીનો માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગની સ્થિતિ વધુ કફોડી બની છે। શાંતાદેવી રોડ, રુસ્તમવાડી અને જલાલપુર જેવા વિસ્તારોમાં આવેલા 300થી વધુ હીરાના કારખાનાઓમાં પૂરના પાણી ફરી વળતા કિંમતી લેઝર મશીનો, ઘંટીઓ અને મોટરો કાદવ કીચડમાં ગરકાવ થઈ જવાથી કારખાનેદારોને 25,000થી લઈને 5 લાખ રૂપિયા સુધીનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પૂરના 10 દિવસથી વધુ સમય વીતી ગયા હોવા છતાં પણ અનેક કારખાના બંધ હાલતમાં રહેતા રત્ન કલાકારોની રોજગારી પર સીધી અસર પડી છે। ત્યારે બેવડી આફતમાં સપડાયેલા આ હીરા ઉદ્યોગકારો અને કારીગરો હવે મુશ્કેલીમાં બહાર આવવા સરકાર પાસે આર્થિક રાહત અને સહાયની આશા રાખીને બેઠા છે। કે આ વખતે જે અમે શાંતાદેવીમાં કામ કરીએ છીએ, ફેક્ટરી ચલાવે છે, એમાં અનબિલેબલ પાણી આવી ગયું છે। દર વખત કરતા તો આ વખતે લગભગ અંદાજે 5 થી 5.5 ફૂટ અમારે પાણી અંદર કારખાનામાં આવી ગયું છે, જેના કારણે અમારી બધી મશીનરીનો ખૂબ જ બગાડ થયો। સમજો કે અમારી ઘંટીઓ ચાલે છે, અમારા બુટર મશીન, અમારા માઇક્રો મશીન, અમારા એડી મશીન અને કાંટીથી માંડીને ઘણી બધી વસ્તુમાં અમારે નુકસાન થયેલ છે। લગભગ અંદાજે અમારે અત્યારે 1.5-2.5 લાખ તો નુકસાન થઈ જ ગયું છે, પણ હજુ પણ એ મશીનરી પાછી વર્ક કરતી નથી। એના માટે પાછું અમારે પ્રોસેસ ચાલુ જ છે, જેથી કરીને અમારે ખ્યાલ આવે કે અમારે હવે આમના પછીનો કેટલો ખર્ચો બીજો આવી શકે। પાણી ભરાઈ ગયા, એમાં અમારી હાલત બહુ ખરાબ થઈ ગઈ। આટલું પાણી અમે ધાર્યું નહોતું। અમારે આમ આદમી થઈ અને સરકાર અમને સહાય કરે, કારણ કે અમારે રજાઈઓ બહુ પડી, અમને કોઈ મદદરૂપ થયા નથી આમાં, અને અમારે કંપનીનું નુકસાન બહુ જાજી થઈ છે। બહુ મુશ્કેલી, ભારી મુશ્કેલી પડી છે અમને। તહેવારમાં ઉત્સવ અમારે ઉજવવો કઈ રીતે આમ થાય એવી પોઝિશન થઈ ગઈ। ડાયમંડમાં કારખાનામાં હું 9 વર્ષથી સર્વિસ કરું છું, પણ વારંવાર આ પાણીની આ પૂર આવે છે નદીમાં, તો આ કારખાનામાં પાણી ભરાઈ જાય છે, અને પાણી ભરાયા પછી આ કારખાનામાં મશીનરી અને અમારી જે કન્ટેનર એ છે એ બંધ પડી જાય છે, અને તે માટે અમોને બી રજા આપી દે છે સ્ટેટ। જ્યાર લગીને આની સાફ સફાઈ નહીં થાય અને મશીન બરાબર નહીં ચાલે ત્યાર લગીને અમોને બી સહિત રજા આપી દે છે, અને અમને બી બહુ ખોટ જાય છે આ ધંધામાં। અત્યારે થોડાક સમયમાં લગભગ 2 વાર પૂર આવી ગયા। એમાં જે પહેલા પૂરમાં લગભગ ધાર્યા કરતા 3-4 ફૂટ પાણી વધારે આવ્યું, એટલે કે લગભગ નીચલી સડક પર 7 થી 8 ફૂટ પાણી લોકોની ઓફિસોમાં, દુકાનોમાં ઘૂસી ગયા, જેમાં હીરાને લગતા રત્ન કલાકારો ને કારખાનાવાળાઓને ઘણા બધા નુકસાનો થયા છે। કારણ કે લગભગ દરેક કારખાનાઓમાં નીચે 6 થી 7 ફૂટ પાણી હતા। આ રૂબી કોમ્પ્લેક્સમાં પણ લગભગ 5 ફૂટ પાણી નીચે ઓફિસોમાં, કારખાનાઓમાં, દુકાનોમાં હતા, જેના હિસાબે લોકોની હીરા ઘસવાની ઘંટી, મોટર, લેસર મશીન જેવા અનેક મોંઘી મશીનરીઓને નુકસાન થવા પામ્યું છે।